આપનું સ્વાગત છે। શહેરામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે આચારસંહિતા ભંગ કરતો વિડીયો વાયરલ। ડેમલી ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવારના સમર્થક દ્વારા મતદારોને પ્રલોભનો આપતો વિડીયો વાયરલ। મતદારોને કારજપાણી માટે 5100, દીકરીના લગ્ન પ્રસંગમાં LED ટીવી અને લગ્ન પ્રસંગમાં અઢીમણનો કટ્ટો આપવાના વિવિધ પ્રલોભનો અપાયા। શહેરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે આચારસંહિતા ભંગ કરતો વિડીયો વાયરલ થયો હતો। ઉમેદવારે કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર જાહેર સભા યોજી હોવાનું પણ સામે આવ્યું। સમગ્ર બાબતે શહેરા TDOએ સરપંચના ઉમેદવાર મંજુલાબેન ભરવાડ અને તેના પતિ રાજેશ ઉર્ફે લાલાભાઈ ભરવાડ સામે શહેરા પોલીસ મથકે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી। આવાસ મળ્યું છે, એ લોકો જોડેથી બી પૈસા ઉઘરાયા છે બધા, બરાબર? એ બધાને ખબર જ છે, નામ આપવાની કોઈને જરૂર નથી, બરાબર? જો આપણા લાલભાઈના જે મુદ્દા છે એ જરા ધ્યાનમાં લેજો। કોઈ પણ ગામની, આપણા ગામની અંદર કોઈ પણ માણસ જો કે મૃત્યુ પામશે તો એ માણસને એ ઘરે આપણે લાલભાઈ તરફથી 5100 રૂપિયા કરજ પાણી માટે આપવામાં આવશે, બરાબર? અને બીજું કે ગામની અંદર કોઈ પણ દીકરીનું લગ્ન હશે તો લાલભાઈ તરફથી 24 ઇંચની LED ફ્રી આપવામાં આવશે, બરાબર? અને બીજું કે લાલભાઈ તરફથી કોઈ પણ ઘરે લગ્ન હશે તો અઢીમણનો કટ્ટો ફ્રી આપવામાં આવશે। અને બીજું જો કે કોઈ પણ જો લાલભાઈને પૈસાની કોઈ પડી છે નહીં, એમના માતાજીની મહેર છે, એમને રોજની ઇન્કમ એમને આવે છે, એટલે પૈસાની કોઈ એમને પડી છે નહીં, બરાબર? અને લાલભાઈ જોડે બધા સાધન છે, ધારો કે RCC કરો ને તો એક રાતની અંદર લાલભાઈ બનાવી શકે એમ છે, બરાબર છે?